अपनी कृपा, अपनी दया, ये दादा विष्णु परमात्मा ये कष्ट भंजन दे, हे दादा, हे प्रभु, हे ईश्वर। हे प्रभु, बोलिए सत्यनारायण भगवान की जय। हे दादा, हे विष्णु परमात्मा, साधु वेपारी तथा तेनो जमाई चंद्रकेतु राजाने ત્યાંથી ડબલ ધન લઈ બોડીમાં રાખ્યું અને પોતાના ગામમાં વધાર્યા। આ સમયે વિષ્ણુ પરમાત્મા કહે છે, હે દાદા, એ વખતે એક દંડી સાધુનો વેશ ધારણ કરી સાધુ વેપારી તથા તેના જમાઈ એને હોળીમાં શું છે એમ પૂછ્યું। ત્યારે આ સાધુ વેપારી તથા તેના જમાઈ એમણે એવો જવાબ આપ્યો કે હોળીમાં લતા, પાંદડા, વેલા એવું છે, કાંઈ નથી બીજું। ત્યારે એક દંડુ સાધુ એના વેશમાં વિષ્ણુ પરમાત્મા હતા અને એમણે કહ્યું કે તથાસ્તુ, ભલે તેમ થાવ। આમ કહીને એક દંડી સાધુ દૂર ગઈ ત્યાં બેસી ગયા। સાધુ વેપારીએ જાણ્યું કે સાધુ વેપારીએ જાણ્યું કે આ સુંદર મજાની મેં એમને પ્રશ્નોત્તરી કરી, પણ આ સાધુ વેપારી અને એમનો જમાઈ એ આવો જવાબ આપ્યો। ત્યારે સાધુ વેપારીએ જોયું, એના જમાઈએ જોયું તો હોળીમાં પાંદડા, વેલા અને ડાકડા થઈ ગયા। ત્યારે સાધુ વેપારીને થયું કે આપણાથી કઈ વધુ થયું અને આપણે છુપાયા। સાધુ એના વેશમાં કદાચ ભગવાન પોતે પણ હોય, આથી એમણે સંકલ્પ કર્યો કે અમે ઘરે પહોંચીશું ત્યારે તુરંત આપણી સત્યનારાયણ વ્રતની કથા કરીશું, પૂજન કરીશું તથા અમે એ આપનો સંકલ્પ, અમારો સંકલ્પ હતો એ પૂર્ણ કરીશું। માટે અમારી ઉપર કૃપા કરો। અમે ખબર કરી આપને બરાબર જવાબ આપ્યો પણ આથી પરમાત્મા નારાયણ ભગવાને કૃપા કરી અને પાછા હોળીમાં ગયા તો એમને પાછું ધન હતું તે બધું પ્રભુએ કૃપા
નગરીમાં કલાવતી અને તેની દીકરી લીલાવતી, અરે લીલાવતી અને તેની દીકરી કલાવતી એ કથા સાંભળતી હતી ત્યારે સમાચાર મળ્યા એટલે લીલાવતીએ કહ્યું કે પુત્રી કલાવતી, તું કથા પૂરી કરી અને આજે હું જાઉં છું દોડતી. આપણા બંનેના પતિ બધાયરા છે વેપાર કરીને. આથી એ લીલાવતી તો ગઈ અને કલાવતીએ પણ કથા પૂરી સાંભળી અને સાંભળ્યા પછી પણ એ કલાવતીએ પણ કથા પૂરી સાંભળી પણ પ્રસાદ લેવા રોકાણી નહીં અને પ્રસાદ ન લીધો એ કારણથી અને લીલાવતી પણ દોડતી આવી એ કારણથી કથાનો અનાદર છે, કથાનો અપમાન છે, કથાનો અપરાધ છે, પ્રભુનો પણ અનાદર છે અને આવી રીતે પ્રભુનો કન્ટેમ્પ્ટ નો અપરાધ અને એ કારણથી એ બંનેને પોતાના પતિઓ એટલે સાધુ વેપારી અને એનો જમાઈ એના દર્શન આ બંનેને થયા નહીં અને દેખાયા નહીં. આથી સાધુ વેપારીએ સત્યનારાયણ ભગવાનની માફી માંગી ત્યારે આકાશવાણી થઈ અને કહેવામાં આવ્યું કે લીલાવતી તથા કલાવતી એ બંનેએ કથાનો પ્રસાદનું અપમાન કર્યું છે, કન્ટેમ્પ્ટ ઓફ કથા એવો અપરાધ થયો છે અને એટલે તે પાછી જશે અને પ્રસાદ ગ્રહણ કરશે અને માફી માંગશે અને પછી પાછી આવશે ત્યારે તમારા બધાના મિલન થઈ શકશે. આમ આકાશવાણી થઈ એટલે લીલાવતી કલાવતી એ પાછી ગઈ અને સત્યનારાયણ વ્રત કથા એની પૂજન વિધિ પ્રસાદ ગ્રહણ કર્યો અને સત્યનારાયણ ભગવાનની માફી માંગી અને પછી આ લીલાવતી કલાવતી તથા સાધુ વેપારી તથા એનો જમાઈ એમને ચારેયને પ્રભુની પરમાત્માની કૃપાથી મિલન થયું અને પોતાના ઘરે પધાર્યા. ઘરે આવીને સુંદર મજાની સત્યનારાયણ વ્રત ની કથા કરાવી પૂજન કર્યું અને ધન્ય બની ગયા. આ સાધુ વેપારી એ સમય કરતા અત્યારે આપણે સાધુ વેપારી ને આપણે સાધુ વાણિયા તરીકે ઓળખીએ છીએ. માટે આ વણિક જ્ઞાતિના લોકોએ પણ એવું ગર્વ કરવાનો કે અમારી ઉપર સત્યનારાયણ ભગવાને કરુણા કરી છે, કૃપા કરી છે અને અમારા પૂર્વજોએ પણ આ સત્યનારાયણ ભગવાનની કથા કરાવી છે. બહુ ધન મળ્યું છે, સંતાનની પ્રાપ્તિ થઈ છે એમ ગર્વ કરવો અને એ વણિક જ્ઞાતિના લોકોએ
પણ આ સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી અને બીજા ભક્તોને પણ સંભળાવવી. આ અધ્યાયમાં પ્રભુએ એવો બોધ આપ્યો છે કે પ્રભુને કપટ, છળ, છિદ્ર પસંદ નથી. પવિત્ર નિર્મળ મન એમને પસંદ છે. અને એમ કહેવામાં આવ્યું છે કે નિર્મળ મન જાના સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન પાવા. કૌરવોના આ અવગુણથી જ આખા કૌરવોનો નાશ થયો છે. પૂર્ણ પાંડવોના આવા સદગુણના કારણથી તેમની ઉપર પ્રભુની કૃપા થાય છે. અને આપણે પણ આ ભગવાનને સમજવાનો પ્રયત્ન કરવો. અને પ્રભુ કહે છે કે હે જીવાત્મા, તું તારી જાતને ચતુર સમજે છે. તો પ્રભુ કહે છે કે હું ચતુર શિરોમણી છું. માટે પ્રભુની આગળ કોઈની ચતુરાઈ ચાલતી નથી. આ વિષ્ણુ પરમાત્માની આ દિવ્ય સત્યનારાયણ વ્રત કથા એ ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયા ચતુર્થ અધ્યાય સંપન્ન. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. પંચમ અધ્યાય. આ પાંચમો અધ્યાય શરૂ થાય ને સત્યનારાયણ ભગવાનની કથા એટલે શ્રોતાને ભક્તને બધાને આનંદ થયો કે હવે છેલ્લો અધ્યાય અને ઉત્તમ મજાનો પ્રસાદ મળશે. એટલે આ પાંચમા અધ્યાયની કથામાં બહુ જ આનંદ શ્રોતાને અને ભક્તોને થાય છે. અને આ કથા જ્યારે આપણી પાસે પહોંચશે ત્યારે આપણે પણ આનંદ થશે. અને આપ પણ આ પંચમ અધ્યાય સંપન્ન થાય પછી ઉત્તમ મજાના પ્રભુની કૃપાથી પ્રસાદ ગમે ત્યારે ગ્રહણ કરજો. અને પ્રભુને સ્મરણ કીર્તન કરીને યાદ કરજો. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કહે છે, હે નારદ, હે દેવર્ષિ, એકવાર તુંગધ્વજ નામનો રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એણે ઘણા જીવોની હિંસા કરી રાજાએ. અને એને અભિમાન આવ્યું. હિંસા થઈ, અભિમાન જાગ્યું, ક્રોધ પણ આવ્યો. અને જંગલમાં એ જોયું તો ત્યાં ગોવાળિયાઓ કથા નારાયણ ભગવાનની કરતા હતા. આ તુંગધ્વજ રાજાએ ત્યાં જોયું, એને અભિમાન હતું. ગોવાળિયાઓએ રાજાને જોયા અને રાજાને હિંમત ભેગી કરી અને પ્રસાદ આપવા માટે તૈયારી કરી. ત્યાં તો આ તુંગધ્વજ રાજા ગુસ્સે થયો અને ઠપકો દેવા લાગ્યો કે તમારી આટલી બધી હિંમત, હું રાજા છું, મને આવી રીતે તમારે પ્રસાદ આપવા ન આગ્રહ કરવાનો, એવું હિંમત કેમ થાય તમારી? એમ ઠપકો આપ્યો. અને રાજા પ્રસાદ નો અનાદર કરી અને પોતે
રાજ્યમાં આવ્યો. તુંગધ્વજ રાજાઓ અને એટલે રાજ્યમાં આવ્યો તો એની સંપત્તિ આખો ખજાનો જોયું તો ખાલી થઈ ગયો હતો. અને રાજાના 100 પુત્રો મૃત્યુ પામ્યા તાત્કાલિક. કારણ કે ગુસ્સો કર્યો, અભિમાન કર્યું અને ભક્તોને ઠપકો દીધો. આવા અપરાધ અને પછી તો રાજા એનું અભિમાન નાશ થયું, ગુસ્સો પણ શાંત પડ્યો અને એમને પાછી સદબુદ્ધિ આવી કે જંગલમાં મને ગોવાળ લોકોએ પ્રસાદ આપવાનું કહ્યું હતું અને મેં લીધો નથી. તો એમની પણ લાગણી દુભાઈ અને પ્રભુ એનો પ્રસાદ મેં લીધો નહીં. એટલે પ્રભુની મારી ઉપર પણ અપકૃપા થઈ અને મારા 100 પુત્રો મૃત્યુ પામ્યા. મારો આખો ખજાનો ખાલી થઈ ગયો. અને રાજા તુરત ઘોડા પર બેસી જંગલમાં ગયો, ગોવાળિયાઓની માફી માંગી અને પ્રસાદ સામેથી માંગ્યો રાજાએ, તુંગધ્વજ રાજા. અને ગોવાળોને પ્રણામ કર્યા, પ્રભુ સત્યનારાયણ ભગવાનને પ્રણામ કર્યા, એમની સ્તુતિ વંદના કરી અને પછી રાજા એમને પણ પ્રાયશ્ચિત કર્યું અને પ્રભુના શરણમાં એ રાજા પણ પોતે ગયો છે. અને બોધ આ કથા ઉપરથી એવો આપવામાં આવ્યો છે કે આ કળિયુગ છે. મોટે ભાગે કળિયુગ એમાં કોઈને ભગવાનમાં રસ ન હોય. કારણ કે કળિયુગ ખોટું 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 વિચારવું, ખોટું બોલવું, ખોટા કર્મ કરવા, ખોટા વેશ ધારણ કરવા, ઓરિજિનલ હોય એવું દેખાવાનું દેવું, થોડા વાર થઈ ગયા હોય, દાઢી વધી ગઈ હોય તો એને ખાડા કરવા, આવું છુપાવવા. આ એક જાતનું કપટ છે. મોટે ભાગે બધા આવું કરતા હોય. એટલે કળિયુગમાં બધા આવા અપરાધ કરે છે અને પોતાના અગત્યના કાર્યમાં મોટે ભાગે કળિયુગમાં બધા હોય. એટલે કળિયુગના માણસોને અત્યારે ધન, સંપત્તિ, સંતાન, પત્ની, સગા એમની માયા વળગે છે. પછી ભગવાનને સમય આપી શકતા નથી. પણ સત્સંગ કરવો, સત્કર્મ કરવા, સત્યનારાયણ ભગવાનની કથા, એમાં કોઈ ખર્ચ નથી. ભગવાનને તમે કાંઈ ન કરો ને આવું, ખાલી છબી પધરાવો. અને ભગવાને એમ કીધું છે કે છબી એ ન મળે તો અહીંયા દીપક જલાવો. દીપક જલાવીને તમે કથા કરાવો. અને પ્રભુએ તો એટલી ઉદારતા રાખી અને કહ્યું છે કે તમારે દીપક ન જલે તો મનમાં તમે હાથ જોડી પ્રાર્થના કરો કે હે પ્રભુ, હે સત્યનારાયણ ભગવાન, હું આપનો દીપ પ્રગટાવું છું અને હવે આપની કથા શરૂ કરું છું. એટલે એ માનસિક પૂજા થઈ ગઈ, માનસિક દીપ પ્રગટાવાઈ ગયો. તમને ભલે દીપક માટે જરૂરી સામગ્રી ન મળે, પણ માનસિક ભગવાન સ્વીકારે છે. કોઈ વિધિની જરૂર નથી એમ કીધું છે. અને આ તો સત્યનારાયણ ભગવાન પોતાના ભક્તો ઉપર હંમેશા કરુણા જ કરે.
એ કોઈથી એવી અપેક્ષા રાખે કે તમે આ વિધિ કરો, આ વિધિ કરો, આ વિધિ કરો, આવા મંત્ર બોલો, આવી ભાષા બોલો, આવું સંસ્કૃત બોલો, એ કાંઈ અપેક્ષા નહીં. ભગવાનને કોઈ ભાષાની આને મતલબ છે જ નહીં. સંસ્કૃત, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, ગમે એટલી ભાષા. જો સંસ્કૃત જ ભગવાનને પ્રિય હોય તો પછી અંગ્રેજી એનું શું થાય? હિન્દી એનું શું થાય? જેને સંસ્કૃત આવડતી જ ન હોય તો એવા લોકોને હું ભગવાન કૃપા ન કરે. એટલે ભગવાને એમ કીધું છે, એવો બોધ આપ્યો છે કે ભાષાની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. હું તો તમારે પ્રેમથી મારી કથા જે તમને યાદ રહે એવી તમે કથા તમે જાતે કરો, અથવા બાજુમાં કે તમારો કોઈ ગુરુદેવ જો હોય તો એમને બોલાવો, એમના મુખેથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો, એમના મુખેથી શ્રીમદ ભાગવત ભગવાનની ભાગવત મહાપુરાણની કથા સાંભળો અને બીજાને સંભળાવો. તો પ્રભુ સત્યનારાયણ ભગવાન એ આ ભાગવત ભગવાન છે, એ કૃષ્ણ પરમાત્મા છે. એ પોતે જ એક જ શક્તિ પૃથ્વી ઉપર છે અને એને રાજી કરવા તમને પ્રભુની કૃપા હોય અને ધન આપ્યું હોય તો ધન અહીંયા ને અહીંયા લઈ જવાનું. એ ભેગું નથી આવવાનું, પણ તમે ધનનો સદુપયોગ કરશો, કથા કરાવશો, બીજાને કથા સંભળાવવાનું કરશો તો કથા ગંગા એ તમે વહેતી કરાવી હોય તો તમે પ્રભુની કરુણાના હકદાર બનો છો અને એ તમારો એક ઉત્તમ પ્રકારનો સત્કર્મ થઈ જાય છે. અને એનાથી સત્કર્મથી અને કથા એ ઉત્તમમાં ઉત્તમ સત્સંગ છે. એટલે આવી તો તમને મળે તો તમારે જવા દેવી નહીં. અતિ પુણ્યશાળી ભક્ત હોય તો એને જ કથા સાંભળવાનો લાભ મળે છે, સત્સંગનો લાભ મળે છે. અને ભક્તો કહે છે, સાધુ તેનો સંગળો ન છોડું મેરે લાલ, એ લાલ મેરા દિલમાં સંતો લાગી રે લાગી રામા, જોયું મેં તો જાગી ઓજી, એ કપડા ભી रंग गया मेरे भाई, अचला भी रंग गया रे जी, अचला भी रंग गया ओ जी। जब लग आपनो मनड़ो न रंग्यो मेरे लाल, लाल मेरा दिल માં સંતો લાગી રે લાગી રામા, જોયું મેં તો જાગી ઓજી। તુંગધ્વજ રાજા એમણે પ્રાયશ્ચિત કર્મ કર્યા અને સત્યનારાયણ ભગવાન એમનું વ્રત કર્યું, કથા કરી, કરાવી, પૂજન કર્યું। તુંગધ્વજ રાજાએ કે જેમણે અપરાધ કર્યો હતો એને, અને પ્રભુએ સત્યનારાયણ ભગવાને એના ઉપર પણ કરુણા કરી, કૃપા કરી, એમને બધા સુખ વૈભવો પ્રાપ્ત થયા અને તુંગધ્વજ રાજાની આખી પ્રજા પણ
સુખી બની ગઈ. જાણે રામ રાજ્યમાં કેમ બધા સુખી હતા એમ. અને આપણે આ જે પ્રજા સુખી બની ગઈ ને એટલે જ આ રામજીનો આપણે કથામાં પણ કહ્યું છે કે રામજીની પ્રજા સુખી હતી, કોઈને રોગ કે કાંઈ ભય ન હતો. એમ આપણે પણ આ સત્યનારાયણ ભગવાનની કથા વ્રત કરીએ એટલે આપણું ઘર, આપણે રાજા કહેવાય, ઘરના મુખ્ય માણસ, તો આપણી ઉપર સત્યનારાયણ ભગવાનની કૃપા થાય. આપણા ઘરના સભ્યો, કુટુંબના સભ્યો, એની ઉપર પણ સત્યનારાયણ ભગવાનની કૃપા થાય અને આપણી પણ અંદર પ્રભુ પ્રવેશ કરે અને આપણને ભગવાન બધા સુખ વૈભવો આપે, આપણું જીવન ધન્ય ધન્ય બનાવે અને આપણને કોઈ જાતનો ભય સતાવે નહીં. અને ઘણાને તો રાત્રિના નીંદર નથી આવતી. 2 વાગે, 2:30 વાગે, 3 વાગે તો રાતના નીંદર નથી આવતી. ઊંઘની ગોળીઓ લેવી પડે તોય રાતના નીંદર નથી આવતી. એવું બને છે. અને આ એક પ્રકારની તકલીફ છે. એમ ન માનો કે હું સુખી છું. આ બધી તકલીફો કષ્ટ જ કહેવાય. પણ આ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી સત્યનારાયણ ભગવાનની કૃપા થાય અને નીંદે આવે, ખોરાકે લેવાય, પથારીમાં હોય, ઓછું સંભળાતું હોય, ઓછું દેખાતું હોય તો દિવ્ય દ્રષ્ટિ આવે, શરીરમાં શક્તિ આવે, રોગ હોય તો રોગનો નાશ થાય. આવી આ સત્યનારાયણ ભગવાનના વ્રતની કથા છે. અને આ કોઈ કાલ્પનિક વાત નથી. આ તો પ્રભુ વિષ્ણુ પરમાત્મા એમણે સત્યનારાયણ ભગવાને પોતે નારદજીને કીધેલી આ વાત છે. એટલે કોઈ કાલ્પનિક કે કોઈએ બનાવેલી વાત નથી. જેમ ઘણા ભક્તો નથી, ઘણા વ્રત કરતા અને વાર્તા કરતા, અન્નપૂર્ણા વ્રત કરે, એની વાર્તા કરે, શુક્રવાર એમના વ્રત કરે, એમની વાર્તા કરે, તો એ બધી વાર્તાઓ અને વ્રત આપણે જાણીને જોઈને કરીએ છીએ તો એમાં પણ શ્રદ્ધા પડે છે. આ તો સત્યનારાયણ ભગવાને પોતે દેવર્ષિ નારદને પોતાના મુખેથી પ્રભુએ કીધેલી આ કથા છે. એટલે આ કથા શું ન કરી શકે. અને અમારું કેવું કહેવાનું છે કે પૃથ્વી ઉપર જગત બ્રહ્માંડ, એમાં એકેય દર્દ, એકેય પ્રોબ્લેમ એવો નથી કે જે આ સત્યનારાયણ પ્રભુ ઉકેલ ન કરી શકે. પતિ ને અહીંયા તો હવે તો આપણે માનશું ને, સરકાર એમ કહી શકે કે અત્યારે હાલના સમયમાં એવું દર્દ છે કે એની દવા, એનો ઉપાય મળતો નથી, માટે ઘરમાં રહેવું, સત્સંગ કરવું, કથા કરવી, સંભળાવવા, મોબાઈલ મારફતે. એટલે તો અત્યારે મોટા મોટા વિદ્વાનો, કથા કરવા વાળા શાસ્ત્રીઓ ઈ પણ મહાન સંતો સમાન છે. એ બધા પણ આ વિડીયો કોન્ફરન્સ મારફતે કથા પહોંચાડે છે, ભક્તોને સંભળાવે છે. અને આપણે પણ આ ભલે આ કથા જ્યારે અપલોડ થશે ત્યારે ભક્તોને ખાતર સાંભળવા મળશે. આપણે લાઈવ કથા કરાવી શકીએ એવી અત્યારે આપણી ક્ષમતા નથી. જોકે
આ પ્રભુ ધારે ને તો બધી જ ક્ષમતા આપી શકે, પણ આ દિવ્ય કથા જ છે. અને એ જ્યારે આપણે સાંભળીએ ત્યારે, અને આ કથા ક્યારે જૂની પુરાતન નથી બનતી. દરરોજે દરરોજ જેને કહેવાય તાજી નવી, એ નિત નવી નવેલી એ કથા છે. એટલે આ કથા એમાંથી પ્રભુ કૃપા કરે છે. અને સત્યનારાયણ ભગવાનની કથામાં પણ જેની આપણે કથા વિષ્ણુ પરમાત્માએ નારદજીને સંભળાવી એનું જીવન ધન્ય બન્યું છે બધાનું. અને જીવન ધન્ય બન્યું પછી એને બીજો જન્મ પ્રભુએ એવો આપ્યો પ્રભુની કૃપાથી કે બીજા જન્મમાં ઉત્તમ જન્મ મળ્યો. અને બીજા જન્મ પછી તો એકેય જન્મ નથી લેવા પડ્યા. આ સત્યનારાયણ ભગવાનની કથા જેને જેને કરી છે એને પ્રભુનું ધામ મળ્યું છે. અને વિષ્ણુ પરમાત્મા નારાયણ ભગવાન કહે છે કે સતાનંદ નામનો બ્રાહ્મણ પ્રભુની કૃપાથી બીજા જન્મમાં સુદાબા નામના બ્રાહ્મણ થયા છે. આ સતાનંદ નામનો બ્રાહ્મણ હતો ને એ સુદાબા બહેનો છે, બોલો. અને એમને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે, અંતે ધામ આવ્યું છે. એ સુદામા એટલે અગાઉના જન્મમાં સતાનંદ નામનો બ્રાહ્મણ. અને પછી કઠિયા લાકડા કાપવા એને બીજા જન્મમાં કેવળ તરીકે અવતાર પ્રભુએ આપ્યો છે. અને કેવળ એમને રામ પ્રભુના ચરણ ધોવાની તક મળી છે. આ કેવી ભક્તિ! અને એ કઠિયાએ કથા કરી હતી એને આ બીજા જન્મમાં. અને ઉલ્કામુખ નામનો રાજા એને બીજા જન્મમાં દશરથ રાજા તરીકે અવતાર મળ્યો છે. અને દશરથ રાજાને શ્રી રંગનાથજીની પૂજા અને ભક્તિ પ્રાપ્ત થઈ છે. એમને ત્યાં દશરથ રાજાને ત્યાં રામ પ્રભુ એટલે વિષ્ણુ પરમાત્માએ પણ પ્રાગટ્ય કર્યું છે. રામ એક દશરથના પુત્ર, એ ભલે બહેનનો સંબંધ, પણ રામ સ્વરૂપે દશરથ રાજાની ભક્તિના કારણથી, દશરથ રાજાના કર્મના કારણથી રામ સ્વરૂપે વિષ્ણુ પરમાત્માએ પ્રાગટ્ય કર્યું છે. અને સાધુ વેપારી, સાધુ મણિક, સાધુ વાણિયા એની કથા એમણે કથા કરાવી આ સત્યનારાયણ ભગવાનની. તો એને બીજા જન્મમાં મોરધ્વજ રાજા તરીકે એમનો જન્મ થયો. સાધુ વેપારી, સાધુ વાણિયા. અને આ મોરધ્વજ રાજા એ પોતાના પુત્રને કરવતથી કાપીને પ્રભુને આપી દીધો છે. આ મોરધ્વજ રાજા. અને તુંગધ્વજ રાજા એમણે સત્યનારાયણ ભગવાનની કથા કરાવી, વ્રત કર્યું, પૂજન કર્યું. તો એને બીજા જન્મમાં બ્રહ્માજીના અંગમાંથી પ્રથમ પુરુષ એટલે મનુ એનું પ્રાગટ્ય છે. એટલે તુંગધ્વજ રાજા એ બ્રહ્માજીના અંગમાંથી પ્રગટ થયા છે બીજા જન્મમાં. આમ આ બધા કે જેમણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી, વ્રત કર્યું,
કથા કરાવી અને કરી એમના ઉપર એ જીવન તો ધન્ય બન્યું. બીજા અવતારો એમાં પણ પ્રભુએ ઉત્તમ આપવામાં ભક્તિ કરાવી અને ત્યાર પછી એ લોકોને પ્રભુએ પોતાનું ધામ અર્પણ કર્યું છે. અને એ ધામ એટલે ત્યાંથી ક્યારે બીજા જન્મો લેવા પડ્યા નથી. આ લોકોને પણ બીજા જન્મો પછી લેવા નથી પડ્યા. એમ આ નારાયણ ભગવાને પોતે પોતાના મુખેથી આ વાત કહી છે. અને આ કથા સાંભળી અને ભક્તો વૈષ્ણવો જે કઈ કોઈને પ્રોબ્લેમ હશે, શક્તિ નહીં હોય, દર્દ હશે તો દૂર થશે, પાપ હશે તો પાપ પણ નાશ પામશે અને પ્રભુની કૃપા થશે. અને એકવાર કોઈ પણ ભક્ત આ કથા કરાવશે, વ્રત કરશે તો એના કારણથી એમની ઉપર પ્રભુની નારાયણ ભગવાનની કૃપા થશે અને પછી એ જીવન એકદમ ધન્ય બનશે. અરે મૃત્યુ થયું હોય તોય ભગવાન સજીવન કર્યા છે. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી અને એમના પુત્ર ને મૃત્યુ થયું. ભગવાને હરિશ્ચંદ્ર રાજા ઉપર કૃપા કરી, પુત્રને સજીવન કર્યો. હરિશ્ચંદ્ર રાજાને રાજ્ય ઉત્તમ વૈભવ એ કોણે આપ્યા? નારાયણ ભગવાને, વિષ્ણુ પરમાત્માએ. એટલે આ વિષ્ણુ પરમાત્મા નારાયણ ભગવાન એ જીવ ગુજરી ગયા હોય એને સજીવન કરે છે. તો આવા વૈષ્ણવો, પુણ્યાત્માઓ, ભક્તો આપણને તો હજી જીવતા છે તો આપણે અંદરથી તમામ રોગ, તમામ કષ્ટ એ પ્રભુ કરુણા કરી અને દૂર કરી શકે છે. એવા આ નારાયણ પ્રભુ છે. એટલે હવે તો આપણે આ નારાયણ પ્રભુ ઉપર અત્યારે ભલે ગમે તેવો સમય હોય પણ આ સત્યનારાયણ ભગવાનની કથા આપણે કરાવીએ તો પ્રભુની કૃપા થાય. અને પ્રભુની કૃપા થશે એટલે પછી આપણને ઈ છોડવાનું મન નહીં થાય. અત્યારે આ કેવો સમય છે? આમાં મોં ઢાંકવાનો, માસ્ક બાંધવાનો એવો સરકારનો આદેશ હોય તો આપણે ક્યારે મોં ખોલી નાખતા નથી. ઘરમાં હોય તોય મોં ઢાંકીએ છીએ. અહીંયા તો કોઈ છે ને એટલે આ પોતાનું ઘર છે આપણું. એટલે આપણા ઘરમાં આ કથા કરીએ છીએ, એનું રેકોર્ડિંગ વિડીયો ઉતારીએ છીએ અને વૈષ્ણવોને પહોંચાડશું. તો અહીંયા અમે એટલા માટે પહેલા તો માસ્ક બાંધ્યું છે, આર્યું અહીંયા રાખ્યું છે. પણ હવે અહીંયા કોઈ નથી તો કોઈ ઘર આપવાનું નથી. અને જ્યાં વૈષ્ણવો એટલું તો માન હોય કે પ્રભુની કથા થાય ત્યાં કોનો ચેપ લાગવાનો, અને અહીંયા કોઈ છે જ નહીં. એટલે આપણે માસ પછી તો કથા આ સત્યનારાયણ પ્રભુની એમની કૃપાથી એ પૂર્ણ થશે. પછી તો આપણે બધા અમે ઘરમાં પણ બધા કોઈ સાથે વાત કરીએ તોય નાકને મોટું તો ઢાંકીને જ રાખીએ છીએ. સરકારના નિયમનું પણ પાલન આપણે બધા કરવાનું. અને સાથે સાથે જેને કહેવાય ને દવા અને દુવા, સાવચેતી, દરકાર,
કાળજી, પરેજી, સાથે સાથે ભક્તિ, એ બધું કરવું. પછી આપણું જીવન કેવી રીતે બગડશે? અને અમારું તો એવું કહેવાનું છે વૈષ્ણવો, પહેલા ભક્તો, કે પ્રભુ એ પ્રાણ હરી લીધા હોય ને તો એ પ્રાણ પાછા આપે છે. સાવિત્રી દેવી યુવરાજા પાસે ગઈ હતી પાછળ પાછળ એના તપના બળથી, અને એમના પતિના પ્રાણ લઈને આવી છે. તો આવા આ પ્રભુ એ આપણને કેવી રીતે કષ્ટ આપે? અને ભક્ત વત્સલ છે. ભગવાનને તો ભક્ત વત્સલ કહેવામાં આવ્યા છે. ભક્ત વત્સલ એટલે ભક્તોનું ધ્યાન રાખે એવા પ્રભુ છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. અને આ પછી આપણે ભક્ત આ કથા એ કથા આપણી છે ને એ આ સત્યનારાયણ ભગવાન એ કથા અત્યારે એમ કહેવામાં આવ્યું છે કે આપણે પ્રભુને પછી છોડવા તૈયાર નહીં થાય. જેમ આપણે કોઈ દવા લીધી તો ઘણા દેશી ઔષધિઓ લઈએ, ઘણા આવી દવા લઈએ તો એના કારણથી એમને રાહત થઈ જાય, પછી એ દવા છોડે છે? નથી છોડતા. તો આપણે તો પ્રભુની કથા કરી, સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખી, કથા ભક્તોને શ્રવણ કરાવી, તો આ આયોજન જે કહ્યું છે એ ભક્તો એમને રાહત પ્રભુ કેમ ન કરે? અને એમની ઉપર પણ પ્રભુ તમામ પ્રકારના સંકલ્પ એમના પૂરા કરે અને જીવનને ધન્ય બનાવે. અને પછી આપણે કોઈ પ્રભુને છોડવાના નથી. પણ આપણે એમ છે કે ભક્ત એમ કે પહેલા મારી ઉપર કૃપા કરો, પછી હું તમારી ભક્તિ કરું. અને ભગવાન એમ કે હે મનુષ્ય, પેલા તું સત્કર્મ કર, તું લાયક બન, તારું હૃદય શુદ્ધ બને, અને હું તારા હૃદયમાં પધારું, પછી હું તને માલામાલ કરી શકું, તારા બધા કષ્ટ દર્દ દૂર કરી શકું, અને હું મૃત્યુ થાય એને જીવિત કરી શકું છું. તો ભક્ત એનું કષ્ટ દૂર શું કામ ન કરવું? આમ પ્રભુ એ કહે છે કે હે નારદ, કલયુગના સમયમાં સત્યનારાયણ ભગવાનની કથા, એમનું વ્રત, એમની પૂજા કરવાથી જેને ધનની ઈચ્છા હોય એને ધન, પુત્ર પુત્રી અથવા સંતાનની ઈચ્છા હોય એને સંતાન, પણ પ્રભુને સરેન્ડર થવું પડે. હો, માય કોઈ તું, જીવાય કોઈ તું, એમ આપણે શરણાગતિ સ્વીકારવી પડે. અને એને દાસ્ય ભક્તિ કહેવાય. શ્રદ્ધા ન હોય તો પછી આપણે દવાઈ કરીએ અને શ્રદ્ધા રાખીએ તો પ્રભુ બે કરવાથી અમારા કહેવા મુજબ કૃપા ન કરે અથવા તો વિલંબ કરશે. અને કથામાં એવું કહેવામાં આવ્યું છે વૈષ્ણવો કે દ્રૌપદીજીએ પોતાની સાડી એનો છેડો એ દાંતમાં દબાવ્યો હતો ને ત્યાં સુધી ભગવાન ચીર પૂરવા નહોતા ગયા. એને બધાને પોકાર કર્યો હતો, બધા રસ્તા લઈ લીધા અને છેડો દાંતે દબાવ્યો હતો. એ જયારે છૂટી ગયો ને પછી જયારે આર્તનાદ કર્યો તો પ્રભુ ત્યારે ચીર પૂરવા
આ વિષ્ણુ ભગવાનનું પ્રાગટ્ય એ કૃષ્ણ ભગવાન દ્રૌપદીના ચીર પૂરવા ક્યારે ગયા છે ભક્તો? એ કઈ યાદ કર્યા છે પેલા અને બે કરવાથી નહીં કે હે ભીષ્મ પિતા તમે બચાવો, હે મારા પતિદેવ તમે બચાવો. અને તોય ભગવાન એમ કરુણા નથી પણ અંદરથી જ્યારે અને એટલે જ કહેવામાં આવ્યું છે કે मेरे सारे न सहारे छूट गए बस तेरा सहारा बाकी है. ત્યારે એમાં એક બે ત્રણ અનેક રસ્તા લેવા તો એમ જો કે અમારા કહેવા મુજબ એમ પ્રભુ જ્યાં સુધી બધું સર્યા પછી તમે એમના શરણમાં જાશો તો જ પ્રભુ તમારી ઉપર કૃપા કરશે ને કરશે. અને એમ કહેવામાં આવ્યું છે કે પ્રભુ કરુણા કરશે, કૃપા કરશે. અને એટલે તો ભક્તોને ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મામ એકમ, મારા એકના જ શરણમાં બધાય છોડીને બધા રસ્તા, ધર્મ એટલે રસ્તા, બધાને છોડીને હે મનુષ્ય હે જીવ તું મામ એકમ, આ વિષ્ણુ પરમાત્મા અને નારાયણ ભગવાન એના એકમાં મારા એકના શરણમાં તું આવી જા. અને પછી હું શું કરીશ એનો જવાબ પણ આપ્યો છે કે અહમ ત્વામ સર્વ પાપેભ્યો વિનશ્યતિ મા શુચ. એટલે પ્રભુએ કહ્યું છે કે પછી તું મારા શરણમાં આવી જઈશ એટલે હું તારા બધા જ પાપોનો નાશ કરીશ. અને એમ કહ્યું છે કે મા શુચ એટલે શંકા કરીશ નહીં, આવું ભગવાને કહ્યું છે. એટલે જે દ્વૈતવાદ કહેવાય, દ્વૈતવાદ કે ઘરમાં ભાઈ જાવ કે ન જાવ, જાય તો તકલીફ પડશે. અને ઘરમાં ને ઘરમાં હવે ખૂટી ગયું છે, ખોરાક લેવા તો જવું પડે, એને દોડતા દોડતા ખોરાક લઈ આવે. પણ જાવ કે ન જાવ, જાય તો રોગ લાગવો નહીં પડે. તો આ જે દ્વૈતવાદ થયો જેને કહેવાય બે વાદ, આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. ફાયદો થશે કે નુકસાન? નુકસાન થશે તો હું કરીશ. તો એને દ્વૈતવાદ કહેવાય છે. આવો દ્વૈતવાદ એને છોડી દેવો એમ ભગવાને કીધું છે. પછી તમે જે કરવું એ કરો, મારા ભક્ત તરીકે તમે મારા શરણમાં આવી જાઓ, તમારા બધા પાપનો નાશ કરીશ, કૃપા કરીશ, તમને રોગ શત્રુથી અને બધાથી બચાવીશ. આમ પ્રભુએ ભક્તોને કહ્યું છે. અને વિશેષ પ્રભુની કૃપા મેળવવા માટે આપણે પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે આપણે પ્રભુને રાજી કરવા, નારાયણ ભગવાનને રાજી કરવા ટૂંકી ધૂન બોલીશું. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા सबसे न्यारी न्यारी हरि हरि. भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण
હરિ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ બોલો નારાયણ નારાયણ હરિ હરિ જપો નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમ અધ્યાય સંપન્ન બોલીએ નારાયણ ભગવાન કી જય પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હે પ્રભુ દીનાનાથ હે પ્રભુ આપની કૃપા આપની દયા આપની મહેરબાની અને પ્રભુની કૃપા કે આપણે ઘરમાં રહીને પણ આ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા એ આપણે એમની કૃપાથી પૂર્ણ કરી અને આપણે આ ગાદી ઉપરથી હવે મોબાઈલને બંધ કરશું અને પ્રભુની કથા એ ભક્તોને પહોંચાડવાની છે. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા.